નમસ્કાર ધર્મલોકમાં આપનું સ્વાગત છે। હું છું કૃષ્ણા। દર્શક મિત્રો, આજે ધર્મલોકમાં દર્શન કરીશું શનિદેવના ધામના અને સાથે જાણીશું ત્રિશૂળનો મહિમા। તો ચાલો શરૂ કરીએ ધર્મલોક। રાજકોટમાં આવેલું છે શનિદેવનું મંદિર। અહીંયા માત્ર શનિદેવ નહીં પરંતુ તેમની સાથે નવગ્રહોના દર્શન થાય છે અને એટલે જ આ મંદિરનો મહિમા વધી જાય છે। અહીંયા આવવાથી નવગ્રહ પીડિત વ્યક્તિ જે પણ હોય તેની તમામ મુશ્કેલીઓ દૂર થાય છે અને શનિદેવના આશીર્વાદ પ્રાપ્ત થાય છે। તો ચાલો દર્શન કરીએ રાજકોટમાં આવેલા નવગ્રહ મંદિરના। શનિદેવ ન્યાયના દેવતા છે। શનિદેવ વિશે કહેવા જઈએ તો માન્યતા પ્રમાણે લોકોના કર્મોથી લોકોને ફળ આપે છે। શનિદેવ રાજાને રંક અને રંકને રાજા પણ બનાવી દે છે। સનાતન પરંપરામાં સૂર્યપુત્ર શનિદેવની પણ પૂજા ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી છે। શનિવાર શનિદેવની પૂજા માટે સમર્પિત છે, પરંતુ આ સિવાય અમાસ અને શનિ જયંતિ શનિદેવની પૂજા માટે ખૂબ જ શુભ અને ફળદાયી માનવામાં આવે છે। રાજકોટમાં પણ શનિદેવની અદ્ભુત મંદિર આવેલું છે। શહેરના જ્યુબિલી ગાર્ડન પાછળ ખુદ શનિદેવ બિરાજમાન છે। અહીં પહેલા સ્વયંભૂ હનુમાનજી પ્રગટ થયા હતા અને ત્યારબાદ બાજુમાં જ શનિદેવના મંદિરની સ્થાપના કરવામાં આવી। મંદિર આશરે 60 વર્ષ જૂનું છે। મંદિરને મદ્રાસના ખાસ કારીગરો દ્વારા બનાવવામાં આવ્યું હતું। મંદિરમાં શનિદેવ તો બિરાજમાન છે જ, તેમની સાથે તમામ ગ્રહોના દેવતા પણ બિરાજમાન છે। અહીં મંગળવાર શનિવારના દિવસે ભાવિકોની ભીડ તો હોય જ છે, પરંતુ શનિ જયંતિ નિમિત્તે હજારોની સંખ્યામાં ભાવિકો 1 કિલોમીટરની લાઇનમાં વહેલી સવારે 4 વાગ્યાથી જ કતારો લગાવીને શનિદેવના દર્શન માટે રાહ જોતા ઊભા હોય છે અને રાત્રે 2 થી 3 વાગ્યા સુધી દર્શન અને વિશેષ પ્રસાદ ભાવિકોને આપવામાં આવે છે। શુક્રવારને દિવસે વૈશાખ વદ અમાસને દિવસે શનિ મહારાજનો જન્મદિવસ છે। તેથી શનિ મહારાજને વૈશાખ મહિનાની અમાસને દિવસે જન્મદિવસ હોય છે। વર્ષમાં એક જ વાર એવી સવારે 4 વાગ્યાથી સવારે લાઈન થઈ જાય છે પૂજામાં। સવારે 4 વાગ્યાથી રાત્રે 12-1 વાગ્યા લગી માણસોની કતાર ચાલુ રહે છે। અહીંયા જેને શનિ મહારાજને પનોતી આલતી હોય કે કંઈ મનની પીડા હોય, ગમે એ દુઃખ હોય તો શનિ મહારાજને અહીંયા આવવાથી આપણે દુઃખ દૂર થઈ જાય છે। મીન રાશિવાળાને, વૃશ્ચિક રાશિવાળાને, કર્ક રાશિવાળાને, મકર રાશિવાળા શનિની પનોતી આલે છે। તો અહીંયા શનિ મહારાજને સરસોનું તેલ, અડદ, કાળું વસ્ત્ર, છાયાદાન આપવાથી શનિ મહારાજની પનોતીમાં રાહત આપે છે। ને અમારે અહીંયા વર્ષોથી અહીંયા શરબત પીવડાવે છે માણસોને, સેવા એવી બધે કરવા આવે છે ને અમે આટલા વર્ષોથી સેવા કરે એટલે સવારે 4 વાગ્યાથી માણસો ચાલુ થઈ ગયા, રાતે 12-1 વાગ્યા લગી માણસો ચાલુ જ રહે કતાર। સવારથી માણસોને દર્શન કરે છે, બધાને લાભે એવું મળે છે। શનિ મહારાજની મૂર્તિ પર ચમત્કારિક મૂર્તિ છે, એટલે શનિ મહારાજે કીધું જ છે કે ન્યાયના દેવ છે, એટલે સત્યને સાથે રહીએ છે, એટલે ન્યાયપૂર્ણ દેવ છે। આ મંદિર 50 વર્ષથી વધારે જૂનું છે, એટલે ઘણું જૂનું છે। હનુમાનજી, 7 હનુમાન દાદાનું મંદિર તો સ્વયંભૂ પ્રગટ છે, એટલે અંગ્રેજનું કર્ફ્યુ આવતું ત્યારે 7 હનુમાન દાદાનું મંદિર છે। પછી 7 હનુમાન મંદિર દાદાનું થયું, પછી શનિ મહારાજનું મંદિર થયું છે, એટલે 50-60 વર્ષ જૂનું છે। માન્યતા પ્રમાણે ભાવિકો જણાવે છે કે સાચી શ્રદ્ધાથી અહીં શનિદેવના દર્શન માત્રથી તમામ મનોકામના પૂર્ણ થાય છે। મંદિર પરિસરમાં જતા જ પ્રથમ શનિદેવના દર્શન થાય છે અને ત્યારબાદ તમામ નવગ્રહ દર્શન આપે છે। સૌરાષ્ટ્રનું આ એકમાત્ર શનિદેવ મંદિર છે જ્યાં નવગ્રહ મંડળ પણ છે। ભાવિકો શનિદેવની સાથે જ તમામ ગ્રહોના પણ દર્શન કરે છે। શનિ જયંતિના દિવસે ભાવિકો શનિદેવના ચરણોમાં તેલ ચડાવે છે તેમજ અડદ તલદના અભિષેક કરીને શનિદેવની આરાધના કરે છે અને શનિદેવના આશીર્વાદ પ્રાપ્ત કરે છે। આ મંદિરે તો હું આમ જોઈ તો 15-17 વર્ષ થયા, પણ વચમાં નહોતો આવી શકતો કામના હિસાબે, પણ હમણાં આમ જોઈ તો હું 7-8 વર્ષથી તો આવું છું અને હમણાં કન્ટિન્યુ તો હમણાં છેલ્લા 2-3 મહિના થયા તો લગાતાર રોજ આવું છું। રોજ શનિદેવને ને પગે લાગવા આવું છું। કેવી શ્રદ્ધા રહેલી છે? શ્રદ્ધા તો બહુ છે અને એનું કામ એવું છે, એમાં કાંઈ વાત જ તમે પૂછોમાં મનોકામના હરેક પૂરી કરે શનિદેવ। નવગ્રહ મંડળ છે, બધો એનો પ્રભાવ છે, એમાંય ના નથી સર। ક્યાંય આવું મંદિર મેં નથી જોયું ક્યાંય, ગુજરાતમાં તો ઠીક, પણ હું આઉટ સ્ટેટમાં ગયો ત્યાં નવગ્રહ મંડળ જેવું આના જેવું ક્યાંય છે નહીં અને આસ્થા બધાની છે અને અહીંયા કામ થાય છે। એને દિલથી આપણે શ્રદ્ધા હોય ને એટલે શનિદેવ ન્યાય આપે, ન્યાયના દેવતા છે।
શનિદેવ કર્મોનું ફળ આપે છે, તેથી જ તેમને ન્યાયના દેવતા કહેવાય છે. માનવામાં આવે છે કે શનિ જયંતિના દિવસે જો ન્યાયના દેવતા ભગવાન શનિદેવની પૂજા નિયમો અનુસાર કરવામાં આવે તો જીવન સંબંધિત તમામ પરેશાનીઓ દૂર થઈ જાય છે. અને એટલે જ કહેવાય છે કે જો શનિદેવની દ્રષ્ટિ પડે તો વ્યક્તિ તેના કર્મો પ્રમાણે જ રાજામાંથી રંક અને રંકમાંથી રાજા પણ બની જાય છે. આજે શનિદેવનો જન્મદિવસ છે અને એટલે જ આ મંદિરમાં ભીડ ઉમટી રહી છે. આ સિવાય તમામ શનિ મંદિરોમાં ભક્તો ઉમટીને શનિદેવની આરાધના કરી રહ્યા છે અને તેમના આશીર્વાદ પ્રાપ્ત કરી રહ્યા છે. ધર્મલોક ડેસ્ક, GSTV. તો દર્શક મિત્રો, હવે જાણીએ જાણીતા જ્યોતિષાચાર્ય ડોક્ટર હેમિલભાઈ લાઠિયા પાસેથી ત્રિશૂળના મહત્વ વિશે. નમસ્કાર. આપણા દેવ અને દેવીના તમે કોઈ પણ પ્રકારે દર્શન કરો છબીમાં કે એમને મંદિરમાં જઈને, તો ત્યાં એમને વિવિધ મુદ્રા અને વિવિધ વસ્તુ સાથે તમે દર્શન કરતા હો. એમાં એક આ ત્રિશૂળ પણ હોઈ શકે છે. ત્રિશૂળ એટલે એ આયુધ તરીકે પણ દેવદેવીના ગણવામાં આવે છે. આમ તો જે ત્રિશૂળમાં જે 3 શૂળ છે એ 3 શૂળ પણ આપણે સમજવાની કોશિશ કરીએ ને તો વિદ્વાનો એમ કે છે એ 3 ભાવ છે, રજ, રજત અને તમસ. એટલે કે સાત્વિક છે, રાજસિક છે અને તમોગુણી છે. એટલે એવા 3 ભાવ આમાં વિદ્વાનો કહે છે. કેમ કે એના દર્શન પણ આપણે કરીએ ને તો એવું કહેવાય છે કે આપણા માનવ જીવન અને માનવના સ્વભાવ મુજબ જે આપણામાં કંઈ પણ પ્રકારનો રાગ, દ્વેષ, ક્લેશ, ઈર્ષા, મોહ જેવા તત્વો હોય ને એ દૂર થાય છે. એટલે કે માણસને એ નિર્મળ બનાવે છે. જેમ કે એવું કહેવાય કે કોઈ શ્રીફળ વધેરવાથી એની અંદર જે મીઠું જળ પ્રાપ્ત થાય છે, એમ આ ત્રિશૂળના જે પ્રભાવ જે મનુષ્યના જીવન પર પડે ને તો આવા મોહ, માયા, કપટ જેવા તત્વોનો નાશ થઈ માણસ પોતે નિર્મળ બને છે. હવે આમાં એવું છે કે કોઈ પણ દેવ અને દેવીના જે ત્રિશૂળ છે ને તો ઘણીવાર આપણે ધ્યાનથી પણ જોશો ને તો ત્રિશૂળ થોડા અલગ અલગ પણ રાખતા જોવા મળે. કારણ કે ઘણીવાર ત્રિશૂળ એવા જોવા મળે તે કે શિવનું ત્રિશૂળ છે, કોઈ માતાજીનું ત્રિશૂળ છે કે અન્ય દેવનું ત્રિશૂળ છે, ભૈરવજીનું છે વગેરેમાં આપણને ઘણીવાર આપણને ત્રિશૂળ તો લાગે, પરંતુ એના અમુક આકાર ક્યારેક કોઈ વિદ્વાનો એના માર્ગદર્શન મુજબ આપણને સમજાવતા હોય છે. ઘણીવાર આપણને એક જ લાગતા હોય છે, પરંતુ એ ત્રિશૂળના 3 ભાવનો મહત્વ પણ જે તે દેવને આધીન હોય છે. દેવોએ અસુરો સાથે પણ જ્યારે સંગ્રામ કર્યો દેવીએ પણ ત્યારે ત્રિશૂળનો પણ ઉપયોગ કરેલો હોય એવું પણ આપણને ધાર્મિક ગ્રંથમાં જોવા મળે છે. સામાન્ય રીતે આપણે ત્રિશૂળને એક ઓળખ માટે તો જોવા જઈએ ને તો મંદિરની બહાર પણ ત્રિશૂળ હોય છે. એટલે ધારો કે શંકર ભગવાનના કોઈ મંદિરની બહાર ત્રિશૂળ હોય ને તો એવું પણ કહેવાય છે કે ત્યાં આમાં ડમરું પણ સાથે હોય, એટલે લાગે કે આ ભગવાન શિવ માટેનું આપણને એક ઓળખ રજૂ કરે છે. તો ઘણીવાર એવું કહેવાય કે દેવી માટેનું હોય તો ત્યાં ચુંદડી બાંધેલી હોય તો આપણે દેવીના મંદિરની બહારના ત્રિશૂળમાં દેવીની ચુંદડી હોય છે, એટલે કે દેવીના આ એક પ્રતીક તરીકે હોય છે. એવી જ રીતે અલગ અલગ દેવ દેવીના જે તે વિદ્વાન પોતાના જ્ઞાન અને મહિમાના આધારે એ વસ્તુનું વર્ણન રજૂ કરતા હોય છે. એટલે આ ત્રિશૂળના દર્શન કરવા પણ આપણા માટે ઘણા અગત્યના રહેલા છે. હવે આ ત્રિશૂળના જે એમ કહેવાય કે એના ઘા વડે અસુરોનો નાશ થતો હોય તો એ ત્રિશૂળના દર્શન કરવાથી પણ મનુષ્ય જીવનમાં જે અસુરી શક્તિ પણ રહેતી હોય ને એ અસુરી શક્તિ પણ નાશ પામે એવું આપણા વિદ્વાનો સમજાવતા હોય છે. સામાન્ય રીતે તમે જોશો ને તો ઘણા ઘરોમાં ઘરના ઉંબરામાં પણ ત્રિશૂળ અંકિત કરેલું હોય છે. ભલે કોઈ દેવ દેવીનું ઓળખ રજૂ ના કરતું હોય પણ એક ત્રિશૂળ રજૂ કરતું હોય છે. ઘરની ઉપર પણ ત્રિશૂળ રજૂ કરતા હોય છે. અથવા ઘણીવાર તમે જોવા મળે કે બંધ ઘર ઘણા વખતથી રહેતું હોય ને તો ત્યાં પણ તમને ત્રિશૂળ જોવા મળતું હોય છે. એ દરેક બાબતે એક વાત રજૂ કરતી હોય છે. આપણે જે ઘરમાં રહેતા હોય ત્યાં ત્રિશૂળ
નું આપણે આંગણા પર એનું આપણે કંકુ વડે દોરીએ તો એનો અર્થ એ થાય છે કે ઘરમાં બહારથી કોઈ નકારાત્મક ઉર્જા ના આવે અને ઘરમાં રહેલા ઘરના સભ્યોની રક્ષા થાય. તેવી જ રીતે ઘણા બહુ બંધ વર્ષોથી મકાન રહેતા હોય ત્યાં પણ તમે કોઈ જગ્યાએ ત્રિશૂળ જોવા મળી જાય. તો એ પણ એવું કહેવાય કે આ એક રક્ષાત્મક એ લોકોએ એના વિચારોને આધીન કોઈ કર્યો હોય એવો ભાવ પણ બતાવવા જોવા મળતા હોય છે. એવી જ રીતે ત્રિશૂળ આપણે ભક્તિના ભાવમાં એક આપણી રક્ષા કરે એ વસ્તુ તો આપણે જોતા હોઈએ છીએ, કારણ કે આપણે એવા ચિત્રો ઘરમાં પણ ભગવાનના લાગતા હોય છે. હવે એવું પણ કહેવાય છે કે આ ત્રિશૂળને આપણે કેવી રીતે ઓળખીએ ને કેવી રીતે રજૂ કરીએ. હવે ઘણી જગ્યાએ તમે જોશો ને તો સામાન્ય રીતે ત્રિશૂળની નીચે ભગવાનની કોઈ રાખવાની વસ્તુ પણ હોય છે. ધારો કે ઘણીવાર તમે કંકુ પણ જોતા હોય છે, લોકો અર્પણ કરતા હોય છે, કોઈ ભવો ત્યાં અર્પણ કરેલું ચાંદલો પણ લગાવે છે. એની પાછળ પણ ઘણા તર્ક રહેલા હોય છે, કારણ કે ત્યાં ત્રિશૂળ હોય એના દર્શન કરીને એનો ચાંદલો કરો ને તો લોકો એવો ભાવ વિચારે છે કે તમારામાં નકારાત્મકતા રહેલી હોય એ દૂર થઈ જાય. એક પોતાની એક ભાવના મુજબ આ વસ્તુ જોતા હોય છે. એટલા માટે આ ત્રિશૂળ જેવા જઈએ ને કે દેવ દેવી પોતાના આયુધ તરીકે તો ઉપયોગ કરે છે, પરંતુ માનવના જીવનમાં માનવમાં જે પણ અસુરી શક્તિ નકારાત્મકતા છે એના નિયંત્રણ માટે પણ આ વસ્તુ કહી શકાય. કારણ કે દેવ અને દેવીને જોવા જઈએ તો કઈ મુદ્રામાં છે, એ મુદ્રામાં ઘણીવાર જોવા જઈએ ને તો ત્રિશૂળ સાથે અન્ય વસ્તુ પણ હોઈ શકે છે, એ જે તે સ્વરૂપને આધીન હોય છે. અથવા ઘણીવાર એ ત્રિશૂળ પોતાના સાનિધ્યમાં એક બાજુ હોય છે, જે પણ એક અલગ ભાવ, અલગ મહિમા, અલગ વસ્તુ આપણને રજૂ કરતા જોવા મળતા હોય છે. એટલે કે ત્રિશૂળનું પૂજન કરવું, ત્રિશૂળના દર્શન કરવા એ પણ શુકન છે. ઘણીવાર આપણે એવું પણ રોજિંદા જીવનમાં જોઈએ છે કે ઘણા લોકોના હથેળીમાં ત્રિશૂળ જેવી કોઈ રેખાઓ અંકિત થતી હોય ત્યારે વિદ્વાનો એમ કહે છે કે આ ખૂબ જ હિંમતવાળી વ્યક્તિ છે, નસીબવાળી વ્યક્તિ છે, પ્રભાવશાળી વ્યક્તિ છે વગેરે જેવી વાત જોવા મળે છે. ઘણા લોકોના હસ્તરેખામાં પણ ત્રિશૂળના દર્શન થતા હોય છે. એટલે કે આ વસ્તુ આપણને જીવનમાં ધાર્મિક રીતે ખૂબ જ બનેલું છે, કારણ કે આપણા સમાજમાં, આપણા માન્યતામાં ધાર્મિક ચિહ્નો ખૂબ જ પ્રભાવ કરે છે. કોઈ પણ ધર્મ હોય, આપણે હિન્દુ ધર્મ કે બિન હિન્દુ ધર્મ, એમાં એમના ધાર્મિક ચિહ્નો એ પ્રભાવશાળી હોય છે. એ પ્રભાવશાળી એ જે તે ધર્મના અનુયાયીઓને પોતાની નકારાત્મકતા એના નિયંત્રણ માટે આ વસ્તુનો ઉપયોગ કરતા હોય છે. તેના માટે આ ખાસ ત્રિશૂળ કેમ? કારણ કે એ ભગવાનનું આયુધ છે અને તમે એ પણ આયુધ તરીકે પણ સાથે જોઈ શકો છો ને એ વસ્તુ તમારી રક્ષા માટે પણ તમે જોઈ શકો છો. કારણ કે ઘણીવાર તમે જોશો તો ભગવાનના આયુધમાં દેવ કે દેવી કોઈ પણ વ્યક્તિ હશે તો કોઈ જગ્યાએ તમને હાથમાં તલવાર પણ જોવા મળે છે, પરંતુ ઘરમાં આપણે તલવાર અંકિત કરતા અને પૂજાતા અમુક જ લોકો હોય છે. બાકી મોટાભાગના લોકો ઘરના આંગણામાં ત્રિશૂળ અંકિત કરે છે, એની પાછળનું કે 3 શૂળનો નાશ થાય અને જીવનનો ઉદ્ધાર થાય. તો આ સાથે જ આગળ જોઈશું વિશેષ રજૂઆત સુખની શોધમાં. તે પહેલા લઈએ વિરામ.